નમસ્કાર મિત્રો, यही है शही भारत યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે આપણે સમાજ જીવનને ખૂબ સ્પર્શતા એવા એક વિષયની વાત કરવી છે, પરંતુ એ વાત કરતા પહેલા, વાતની શરૂઆત કરતા પહેલા વૈશ્વિક પરિસ્થિતિઓ અને વૈશ્વિક બાબતોને પણ આપણે થોડીક ધ્યાનમાં લઈને એની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ભારતના અમુક સમુદાય ઉપર જે બૌદ્ધિક આતંકવાદ કામ કરી રહ્યો છે અને વિશ્વમાં શું સ્થિતિ છે અને બેની વચ્ચે તુલનાત્મક તફાવત શું હોઈ શકે એની થોડી ચર્ચા કરીએ। હવે જગ જાહેર બાબત એ છે કે હિટલરે જર્મનીમાં રહેલા યહૂદીનું નિકંદન કાઢવા માટે એણે ખૂબ મોટા પાયા ઉપર પ્રયાસો કર્યા હતા અને લાખો યહૂદીઓને નરસંહાર કરવામાં આવ્યો હોય એવું ઇતિહાસના ચોપડે નોંધાયેલી હકીકત છે। હમણાં જે યુદ્ધનો અંત આવ્યો, ઇઝરાયલ દ્વારા ગાઝાવાસીઓનું જે ઉત્પીડન કરવામાં આવ્યું અને એની અંદર લાખો લોકો વિસ્થાપિત થયા અને વિશ્વના દેશોની અંદર જે આતંકવાદ ફૂલી ફાલી રહ્યો છે અને આતંકવાદ દ્વારા જે માનવ હુમલાઓ થાય છે, માનવ જાનહાનિઓ થાય છે, જાહેર સંપત્તિનું નુકસાન થાય છે અને બીજા એવા કેટલાક ડ્રગ્સ દ્વારા પણ આવું બધું થઈ રહ્યું છે। પણ આ બધાની સરખામણીમાં, આ બધાની તુલનામાં ભારતની અંદર જે સામાજિક આતંકવાદ કામ કરી રહ્યો છે અને ચોક્કસ જાતિ સમૂહ ઉપર, અને એ જાતિ સમૂહ એટલે અનુસૂચિત જાતિ ઉપર જે ધર્મના નામે જે અનાચારો, અન્યાય અને શોષણ ઠોકી દેવામાં આવે છે અને એથી આ જ પ્રજા જે પીડિત છે એની એ વાત કરવી છે। કારણ કે વૈશ્વિક આતંકવાદ જે છે એ છે, પછી હિટલર દ્વારા જે સામૂહિક યહૂદી ઉત્પીડન કરવામાં આવ્યું, ઇઝરાયલ દ્વારા જે કંઈ કરવામાં આવ્યું, અથવા તો બીજા જે રાજ્ય સત્તાઓ દ્વારા કેટલાક લોકોની સામે જે કંઈ કરવામાં આવે છે એને ધર્મનું અનુમોદન નથી। એ એમની કંઈક આર્થિક સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ છે, અથવા તો સામ્રાજ્ય વિસ્તારવાની સમસ્યાઓ છે, અસ્તિત્વ ટકાઈ રાખવાની અને અસ્તિત્વ માટેના જંગ ખેલવાની સમસ્યાઓ છે। ભારતના અનુસૂચિત જાતિની સમસ્યાઓ આ સમસ્યાઓથી પર છે। એક ધર્મ દ્વારા પોતાના જ કથિત ધર્મીઓ, જે વાસ્તવમાં તો સેંકડો વર્ષો પહેલા બૌદ્ધ ધર્મી હતા અને એ લોકોની ઉપર જે સામાજિક અને બૌદ્ધિક આતંક ચાલી રહ્યો છે અને એના કારણે આ લોકો અતિશય ઉત્પીડિત હોવાથી, દુઃખી હોવાથી એમને જુદા જુદા પ્રકારના એવો કામો કરવા પડે છે કે જે માનવ સમુદાય માટે ધોરણાજનક છે, ખૂબ જ વખોડવા લાયક છે। અને આવા કામો પૈકીનું એક કામ છે ગટરમાં ઉતરી અને એમણે સફાઈ કામદારો તરીકે જે કામ કરવા પડતા હોય, તો એક સવાલ એવો ઊભો થાય છે કે ભાઈ, એક મહાશયોએ એવું વિધાન કર્યું હતું કે ભાઈ સફાઈ કામદારોને આ કામ કરવામાં અલૌકિક આનંદ મળે છે। સફાઈ કામદારોને આ કામ કરવામાં અલૌકિક આનંદ મળે છે, આધ્યાત્મિક આનંદ મળે છે। આવું વિધાન કરનાર માણસની જે બૌદ્ધિક શૈતાનિયત છે એ પણ વિચારવા જેવી છે કે આટલું બધું ગંદુ કામ કરો, દૂષિત કામ કરો અને એમાંથી આધ્યાત્મિક આનંદ મળતો હોય, એને આ રીતે ખપાવવું એ ખૂબ જ ધૃણાજનક બાબત છે। અને જો આમાંથી આધ્યાત્મિક આનંદ મળતો હોય, અવલૌકિક આનંદ મળતો હોય, તો આ કામો કોઈ સાધુએ ક્યારેય સ્વેચ્છાએ કેમ નથી ઉપાડી લીધું? કોઈ રાજકારણીએ આ કામ ક્યારેય સ્વેચ્છાથી નથી ઉપાડી લીધું? કોઈ વેપારી ઉત્પાદકે આ કામ કેમ નથી ઉપાડી લીધું? માત્ર ભારતના વાલ્મિક સમાજે જ આ કામ કેમ કરવું પડે છે? અને આ સવાલ આજે એટલા માટે કરવો પડે છે કે પાટડી, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની અંદર કરાર આધારિત કર્મચારીઓ પણ કેવા કરાર આધારિત, એટલે એમને 11 મહિના પૂરતી જ નોકરી કરવાની, એમણે આ ગંદામાં ગંદુ, હલકામાં હલકો વ્યવસાય એમણે કરવાનો, પણ એ કરાર આધારિત, એ નગરપાલિકાના કે ગ્રામ પંચાયતના કાયમી કર્મચારીઓ નહોતા,
એમને ચોક્કસ રાજ્ય સરકારના જે વેતન પંચ હોય એનો લાભ નતો. કરાર આધારિત એટલે કોન્ટ્રાક્ટર જેટલા આપે એટલા લેવાના. કરારનો અર્થ જ એવો છે, ભલે એ કરારની અંદર સરકારના નીતિ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, પરંતુ આવા કિસ્સાઓમાં વળી પાછું એવું હોય છે કે એને પેપર ઉપર બાય બેંક ચૂકવતા હોય અથવા તો બીજી રીતે ચૂકવાતા હોય, ચેકથી ચૂકવાતા હોય, પરંતુ એ ચૂકવણું કર્યા પછી અમુક રકમો વળી પાછા આવા કોન્ટ્રાક્ટરો પાછી લઈ લેતા હોય છે. તો પાટડીની અંદર ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયા નામના બે યુવાનો ગટરની અંદર ગુંગળાઈ અને ગેસ થવાથી એ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામે એટલે પાટડી નગરપાલિકા રાજ્ય સરકાર 2 લાખ 4 લાખ 5 રૂપિયા આપવાની જાહેરાત કરશે, પરંતુ જે માનવ દેહો ગયા એનું શું? આ બે પરિવારો એના જે પરિવારજનો એની ઉપર આધારિત એની પત્ની હોય કે અથવા એના મા બાપ હોય, એ લોકોના દીકરાઓ પાછા મળશે? આ પણ એક વિચારવા જેવો સવાલ છે ને કે ભાઈ ભલે જે રીતે ગયા અને જેમ થયા, તો એમના આ લોકો પાછા મળી શકે એવી શક્યતાઓ ખરી? ના, એવું કંઈ નથી. ઓગસ્ટ 2024 સુધીમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન આવા 435 સફાઈ કામદારોના અપમૃત્યુ થયા છે. અને સરકારનો કાયદો છે, ન્યાયતંત્રનો આદેશ છે કે ભાઈ મેન્યુઅલી સ્ક્વેન્જિંગ એટલે ગટરની અંદર કામદારોને ઉતારી અને આ રીતે કામ ના કરવા, અને જ્યાં જરૂર હોય ત્યાં આગળ જરૂરી મંજૂરી લે અને સેફટીના સાધનો સાથે આવા કામદારોના ગટરમાં ઉતારવાના હોય છે, અને છતાંય ગટરમાં આવા લોકોને ઉતારવામાં આવે છે અને એના અપમૃત્યુ થાય છે. સુપ્રીમ કોર્ટમાં હમણાં એક જે કેસ આવ્યો એમાં ગુજરાતમાં 1993 થી 2014 સુધીના જે 16 સફાઈ કામદારો મૃત્યુ પામ્યા હતા અને એનું વળતર ગુજરાત સરકાર ચૂકવતી નહોતી. 2001 થી 2024 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ જે સમયગાળો છે એ 1993 થી 2014 સુધીના 16 કામદારોના જે અપમૃત્યુ થયા હતા ગટરમાં, અને છતાંય ગુજરાત સરકાર એનું વળતર ચૂકવતી હતી અને એના માટે સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડ્યો. જે લોકોના સફાઈ કામદારોનો એમના વળતર અપમૃત્યુ પછી વળતર ચૂકવવામાં નથી આવતા, આવા ચાલુ કામદારોને કાયમ માટે લગભગ મોડા પગાર ચૂકવવામાં આવે છે. મોટાભાગની તમામ નગરપાલિકાઓ ગ્રામ પંચાયતોની અંદર એમની પાસે વધારે કામના કલાકો લેવામાં આવે છે અને મોટાભાગના કામદારો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે, કાયમી નથી હોતા. અને એ દરમિયાન એમને પીવાના પાણીની એમના કોઈ વ્યવસ્થા ક્યાંય એમને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. અને જે વિસ્તારમાં જ્યાં કામ કરતા હોય એવા બિન વાલ્મિક સમુદાયના લોકો એમને એઠા જૂઠા વાસણોની અંદર પાણી આપતા હોય છે. આ લોકોને બેસવાની આરામ કરવાની કોઈ વ્યવસ્થા નથી. વ્હાઇટ કોલર જોબના કર્મચારીઓને આરામ કરવા માટે બપોરે એમને ચા પાણી કરવા માટે રિસેસ આપવામાં આવે છે, એમને ચા પાણી મળી રહે એના માટે. પણ રાતના ટાઈમે જે કર્મચારીઓ કામ કરતા હોય એના માટે શું? આવી ક્યાંય કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. તો આ બે જે કામદારોનું અપમૃત્યુ થયું એનાથી એમને ગમે તેટલું વળતર આપો, સુપ્રીમ કોર્ટનો તો એવો આદેશ છે દરેક રાજ્યોમાં કે ભાઈ મેન્યુઅલ સ્ક્વેન્જિંગ તમારે કરાવવું નહીં, એને નાબૂદ કરો સંપૂર્ણ રીતે. અને આવા કર્મચારીઓનું કામદારનું જો કામ દરમિયાન અપમૃત્યુ થાય તો એને 30 લાખનું વળતર ફરજિયાત આપવો. એટલે આ પાટડીના કેસની અંદર આ બે પરિવારોને 30 લાખનું વળતર આપવાનું ફરજિયાત થાય છે. પરંતુ 2019ની અંદર એ વખતમાં જે વડાપ્રધાન હતા નરેન્દ્ર દામોદર મોદી, એમણે સફાઈ કર્મચારીઓના પગ ધોયા. પગ ધોઈ એટલે એમણે પગ ધોઈ અને શું કર્યું? સફાઈ કામદારોનું મૂલ્ય કર્યું, એમનું મૂલ્યવર્ધન કર્યું, એમનું ગરિમા વધારી? ના, એમણે એમના પગ ધોયા પછી એમણે એમનું જે જાતિ પ્રથા હતું એનું મહિમા મંડન કર્યું કે ભાઈ આ તમે ચોક્કસ જાતિના છો અને માટે તમારા પગ ધોવામાં. એમના પગ શા માટે, કયા કારણોસર ધોવામાં આવ્યા?
એ બહુ સારું કામ કરી રહ્યા હતા, બહુ ઉચ્ચ ગુણવત્તાવાળા લોકો હતા, આધ્યાત્મિક રીતે ઉચ્ચ સ્થાને બેઠેલા હતા. વાલ્મિક સમુદાયના જે લોકોના પગ ધોવામાં આવ્યા, એ શા માટે પગ ધોવામાં આવ્યા? એ પગ ધોવામાં જેના આવ્યા એ માણસનો વિડીયો અને એ વખતે ગોદી મીડિયાએ જે સમાચારો આપ્યા એ પ્રમાણે જેના પગ ધોવામાં આવે છે એ લોકોને માનભેર રોજી નથી મળી. જેના પગ ધોવામાં આવ્યા હતા એના આજે પણ આજની તારીખમાં એને આવાસ માટે એને ચોક્કસ મકાન નથી મળ્યું અને એ લોકો આજે પણ એવું ઈચ્છે છે કે ભાઈ એમને માનભેર રોજી મળવી જોઈએ. અને આ જે કિસ્સાઓ બહાર આવી રહ્યા છે એ વાલ્મિક સમુદાયના લોકોને સ્વમાનભેર રોજી નથી મળતી. માલપુરના એક ભાઈ હતા સફાઈ કામદાર અને એ વડાપ્રધાનશ્રીને મળવા માટે ચાલતા ગુજરાતથી માલપુરથી દિલ્હી ગયા અને દિલ્હી ગયા છતાં એમને એ વખતના મોદી વડાપ્રધાન મળી શક્યા નહોતા. એટલે ગમે તેટલો પ્રયાસો કરવામાં આવે પરંતુ જે સફાઈ કામદારો છે એમની જે સામાજિક અને માનસિક સ્થિતિ છે એ સમજવા જેવી છે. પાટડીના 2 કામદારોના મૃત્યુ થયા. એક કામદારોના મૃત્યુ થવાથી 2 પરિવારો ઉપર ખૂબ મોટી મુસીબત આવી છે અને આવા અનેક લોકોના અપમૃત્યુ થાય છે. તો એવા કિસ્સાઓમાં રાજ્ય સરકારે એને ચૂકવવાપાત્ર વળતર ચોક્કસ રીતે ચૂકવવું જોઈએ. પરંતુ સવાલ બીજો એ છે કે આ કામદારોને ગટરમાં કેમ ઉતારવામાં આવ્યા અને ગટરમાં ઉતારતા સમયે આની કોઈ લિખિત અથવા મૌખિક મંજૂરી લેવામાં આવી છે કે કેમ? ખરેખર તો જે નગરપાલિકાનો ચીફ ઓફિસર હોય એના જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એણે આ કામમાં બેદરકારી દાખવી છે. એની સામે ભલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, બધું થયું છે, પરંતુ જે લોકોનો અપમૃત્યુ થયા એનું શું? એ પાછા વળી જશે? 30 લાખ રૂપિયા માનો તમે આવતીકાલે ચૂકવી દો છો, એનાથી શું? ખરેખર આ એક ધ્રુણાજનક પરિસ્થિતિ છે અને વાલ્મિક સમુદાય પ્રત્યેનું જે ધૃણા છે, માનસિક દ્વેષભાવ છે, એના કારણે આ લોકોને ગટરમાં ના ઉતારવો જોઈએ અને ગટરમાં ઉતારી સમયે એને યોગ્ય સેફ્ટીના સાધનો આપવા જોઈએ. એની અંદર એવી ચોકસાઈ થાય કે એની અંદર ગેસ નથી પછી એને ઉતારી શકાય છે. પરંતુ ગટરોની અંદર સ્વાભાવિક રીતે ગેસ થવો એ સ્વાભાવિક પ્રક્રિયા જ છે અને છતાંય આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ સફાઈ કામદારોને ઉતારવામાં આવે એના મૃત્યુ થાય, કોન્ટ્રાક્ટર સામે કેસ થાય, એ કેસને લીલો પાડી દેવામાં આવશે અથવા તો બીજા રીતે સમાધાનના પ્રયાસો કરીને એ કેસ પાછો ખેંચવામાં આવશે. પણ જે 2 માનવ દેહો ગયા એનું શું? એનું વળતર તમે કેટલા લાખમાં આપો છો? તમે લાખોમાં આપો, કરોડોમાં આપો, પણ છતાંય આવા લોકોના અપમૃત્યુ થયું. એટલે જે લોકોએ આના પગ ધોયા હતા, જે લોકોએ સમગ્ર ભારતના વાલ્મિક સમુદાયના અનુસૂચિત જાતિથી દૂર કરવા માટેના બહુ ધરખમ પ્રયાસો ચાલી રહ્યા છે. હિન્દુ વાલ્મિક જ્ઞાતિ તરીકેની તમે એને ઓળખ આપી રહ્યા છો, તો આ બધી ઓળખ આપો, તમે એને જુદા પાડવાનો પ્રયાસ કરો, પણ એમને સમાનભેર રોજી મળે, સમાનભેર સારા આવાસો મળે અને સમાનભેર સમયસર એને વેતન મળે એવા પ્રયાસો ક્યારેક કરવામાં નથી આવતા. આવા પ્રયાસો કેમ નથી કરવામાં આવતા? એને સમાનભેર સમયસર રોજી મળે. દરેક નગરપાલિકાની અંદર દરેક કામદારો, સફાઈ કામદારો દરેક વર્ષે આંદોલન કરવું પડશે. એમને મોડા પગાર મળે છે, ઓછા પગાર મળે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં, કોન્ટ્રાક્ટ બેઝ દરમિયાન પણ એમને પૂરા પગાર નથી આપવામાં આવતો. આ બધી સમસ્યાઓ છે. તો વાલ્મિક સમુદાયના અનુસૂચિત જાતિથી દૂર કરીને જે ભાગલા પડાવવાની જે કંઈ લોકો કામ કરે એ લોકોએ આ પણ કામ કરવું જોઈએ કે આ અનુસૂચિત જાતિની એક પેટા જ્ઞાતિ છે અને એની સાથે ભારતની તમામ વર્ણ અને જ્ઞાતિએ અસ્પૃશ્યતાનો બહુ દૂષિત વ્યવહાર કર્યો છે. તો આ સમુદાયના એનું માન સન્માન જળવાય એવી રોજીરોટી મળવી જોઈએ અને ચોક્કસ આહારો મળવો એને ચોક્કસ આવાસો મળવા જોઈએ. અને અગાઉ મેં એક વિડીયોમાં તો એવી રજૂઆત કરી કે ભાઈ આ લોકોને તમે 1 લાખ રૂપિયાનો પગાર આપો, કેમ ના આપી શકાય? એને સારા મકાનો આપો, અથવા તો આવું ના આપવું હોય તો એમને આ કામોમાંથી મુક્ત કરી દો અને આ કામ તમે સ્વીકારી લો. એવું કેમ ના બની શકે? અત્યારે એક પોલીસવાળો હોય કે ગ્રામ પંચાયતનો સભ્ય હોય, એ લાખો રૂપિયા કમાતો હોય એવું ગાડીઓ લઈને ફરતા હોય એની પર લાગે છે. પોલીસવાળાઓ 4 વ્હીલર લઈને ફરતા હોય છે. એ બધાની સરખામણીમાં સફાઈ કામદારનું કામ તો અતિશય
જટિલ છે અને અતિશય ધોરણજનક કામ છે. તો આવું કામ જે લોકો કરતા હોય એવા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓને માસિક 1 લાખ રૂપિયા પગાર આપવાનું કરો ને, અને એ પગાર તો તમારે પ્રજાના ટેક્સમાંથી આપવાનો છે. તમે પ્રજાના ટેક્સમાંથી જે રૂપિયા ભેગા થયા છે એમાં 16 લાખ કરોડ રૂપિયા તમે NPA જાહેર કરો છો. ભાગેડુ લોકો અબજો રૂપિયા લઈને જતા રહે છે. એટલો પગાર આ સફાઈ કામદારોને આપવાથી નહીં થાય. પરંતુ તેમાં સૌથી પહેલા શાસકોની નીતિ હોવી જોઈએ, અને જે સાંસ્કૃતિક પરિવર્તનના નામે જે ધોરણો અને નફરત ફેલાઈ રહ્યા એ લોકોની નીતિ પણ સાફ હોવી જોઈએ. આ દિશામાં આજે આટલી વાત કરીશું. ફરી વખત પણ જરૂર પડશે તો ફરી આપણે આ જ મુદ્દા પર વાત કરીશું. તમને ખાસ વિનંતી એ છે કે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, કારણ કે આ વાલ્મિક સમુદાયનો આ એક પ્રશ્ન છે કે એને વધુમાં વધુ વાચા મળવી જોઈએ, અને વધુમાં વધુ લોકોએ પોતાની સંવેદના આ બાબતે વ્યક્ત કરવી જોઈએ. તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવો. સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને તમારા વિચારો બીજાઓ જાણી શકે, અને આ વાત સારી હોય, મારી વાતમાં તથ્ય હોય તો તમે એને આગળ ફોરવર્ડ કરો એવી વિનંતી સાથે ફરી મળીએ છીએ આપણે. આવજો.